વિસાવદર તાલુકાના ઢેબર ગામે ખોડલધામ કાગવડ પ્રેરિત મા ખોડિયારના રથનું આગમન થયું હતું, જે ગ્રામજનો માટે ભક્તિ અને ઉત્સાહનો અવસર હતો. આ પ્રસંગની મુખ્ય વિગતો નીચે મુજબ છે. ભવ્ય સ્વાગત અને શોભાયાત્રા. જ્યારે ખોડલમાનો રથ ઢેબર ગામની સીમમાં પ્રવેશ્યો ત્યારે ગ્રામજનો દ્વારા 2 વ્હીલર તથા 4 વ્હીલર લઈ સામૈયું કરીને તેનું ઢેબર ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શણગાર. આખા ગામને ધજા અને રંગોળીઓથી શણગારવામાં આવ્યું હતું. શોભાયાત્રા. ગામના મુખ્ય માર્ગો પર રથની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ માથે કળશ લઈને જોડાઈ હતી. સાંસ્કૃતિક માહોલ. શરણાઈના સૂર અને ડીજેના તાલે ભક્તો ગરબે ઘૂમ્યા હતા અને જય ખોડલના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ધાર્મિક કાર્યક્રમો. રથના રોકાણ દરમિયાન ગામમાં વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી. સાંજના સમયે ગ્રામજનો દ્વારા મા ખોડિયારની મહાઆરતી કરવામાં આવી હતી. પ્રસાદ/ભોજન સમારંભ. આ અવસરે ગામમાં સમૂહ ભોજન એટલે કે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના વિસ્તારના લોકોએ પણ લાભ લીધો હતો. રાત્રિ દરમિયાન આરાધના કરવામાં આવી હતી. કાર્યક્રમનો હેતુ. ખોડલધામ સમિતિ દ્વારા આ રથ ભ્રમણનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠન, સંસ્કાર અને સેવાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડવાનો છે. ઢેબર ગામે પણ આ રથના માધ્યમથી સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના પ્રબળ બની હતી. ગામે જ્યારે મા ખોડલનો રથ આવ્યો હતો ત્યારે તે માત્ર એક ધાર્મિક પ્રસંગ નહીં પણ એક સામાજિક ઉત્સવ બની ગયો હતો. તેના વિશેની વધુ વિગતો અહીં છે. ભક્તિમય માહોલની ઝલક. સામૈયું. ગામની દીકરીઓ હાથમાં ત્રિશૂળ લઈને અને મહિલાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને અને કુંભ ઘડા ધારણ કર્યા હતા. રથને વધાવવા માટે ગામના પાદરેથી જ ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. ગામમાં રોશની. રાત્રિના સમયે આખું ઢેબર ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. ખાસ કરીને ચોક અને મંદિર વિસ્તારમાં વિશેષ સજાવટ જોવા મળી હતી. પુષ્પવર્ષા. રથ જે માર્ગો પરથી પસાર થયો ત્યાં ગ્રામજનોએ પોતાના ઘરના ઉંબરેથી માના રથ પર પુષ્પવર્ષા કરીને આશીર્વાદ લીધા હતા. ખોડલધામ સમિતિનું યોગદાન. આ કાર્યક્રમમાં લેઉવા પટેલ સમાજ અને ખોડલધામ સમિતિના હોદ્દેદારોએ હાજરી આપી હતી. યુવા સંગઠન દ્વારા રથની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સ્વયંસેવકોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. ગામના વડીલોએ મા ખોડલના પૂજન અર્ચનનો લહાવો લીધો હતો. સામાજિક એકતા. આ રથના આગમન સમયે માત્ર એક જ જ્ઞાતિ નહીં પણ સમગ્ર ગ્રામજનો સાથે મળીને ઉત્સવમાં જોડાયા હતા, જે ગામની એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. લોકોએ મા ખોડલ પાસે ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.